આજે આપણે ધોરણ 9 એમાં પ્રકરણ નંબર 10 એનું ઉદાહરણ નંબર 2 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે એક ત્રિકોણ આકાર બગીચા એબીસીની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. આકૃતિ એ જોઈએ તો એ આપણને નીચે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે એક ત્રિકોણ આપણને આપેલો છે એબીસી. હવે એ બગીચાનો આકાર છે અને એમાં એક બાજુનું માપ છે 120 મીટર છે, બીજી બાજુનું માપ 80 મીટર અને ત્રીજી બાજુનું માપ છે 50 મીટર આપણને આપેલું છે. ચલો હવે આગળ આપણને શું કહે છે કે જો આવી રીતે એક બગીચો હોય તો ધન્યા માળીએ બધી જ તરફ તારની વાળ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. એટલે અહીંયા બે વસ્તુ કરવાની છે. તો એ તો બધી બાજુ છે આપણે વાળ કરવાની છે અને બીજું કે અંદરના ભાગમાં છે બગીચો છે એટલે અંદરના ભાગમાં આખું ઘાસ છે આપણે ઉગાડવાનું છે. ચલો એટલે અહીંયા બે વસ્તુ આપણને કરવાની કહી છે. પછી કહે છે કે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે. એટલે કે આ ટૂંકમાં અંદર જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ કેટલું થશે એ આપણે શોધવાનું છે. પછી કહે છે કે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા એ દરવાજા માટે છોડે છે તો તેની ફરતે કાટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. એટલે કે હવે કદાચ આપણે આકૃતિને જો ધ્યાનથી જોઈએ પાછું તો એક બાજુએ છે અહીંયા દરવાજા માટેની જગ્યા રાખી છે કે જેથી કરીને બગીચામાં અંદર જઈ શકાય અને એ જગ્યાએ આપણને આપી છે 3 મીટર. અને પછી શું કહે છે કે ભાઈ અહીંયા આપણે જે વાડ કરવાની છે એનો ખર્ચ આપણને કહે છે કે ભાઈ 1 મીટર તમારે વાડ કરવાની હોય તો એનો ખર્ચ છે એ આપણને ₹20 આપેલો છે. તો કુલ ખર્ચ કેટલો થાય એ પણ આપણે શોધવાનું છે. એટલે બે વસ્તુ શોધવાની છે. એટલે સૌથી પહેલાં તો આપણે શું કરીએ તો કે અહીંયા જે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ને એ ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા ઉકેલમાં લખીએ. સૌથી પહેલાં તો ધારી લઈએ કે ભાઈ ત્રણેય બાજુનું માપ એટલે કે ધારો કે ત્રિકોણ એબીસીમાં એ ખૂણાની સામેની બાજુ એ સ્મોલ એ આપણે કહીએ એટલે સ્મોલ એ બરાબર 120 મીટર. પછી બી ખૂણાની સામેની બાજુ એને આપણે સ્મોલ બી કહીએ એટલે 80 મીટર. અને ત્રીજી અને છેલ્લી બાજુ સી ખૂણાની સામેની બાજુને આપણે સ્મોલ સી કહીએ અને એનું માપ છે આપણને 50 મીટર આપેલું છે. એટલે સ્મોલ સી બરાબર આપણે 50 મીટર લઈ લઈએ. ચલો હવે સૂત્ર યાદ કરીએ હેરોનું સૂત્ર. કે હેરોનું સૂત્ર શું હતું બાળકો યાદ કરો કે વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ a, બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં s માઇનસ c. એટલે અહીંયા આપણે એબીસીની તો જરૂર પડશે જ. આ ઉપરાંત હજી એક ચોથી વસ્તુ જોઈશે s. s શું હતું તો કે અર્ધ પરિમિતિ હતી. તો હવે આપણે અર્ધ પરિમિતિ ગોતે લઈએ. ચલો તો હવે એના માટે ગણતરી કરીએ કે ભાઈ અર્ધ પરિમિતિ s બરાબર અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. એબીસી ત્રણેયની કિંમત લખી નાખીએ તો a બરાબર 120 છે એટલે ત્યાં 120 લખીએ, b બરાબર 80 એટલે ત્યાં 80 લખી નાખીએ અને c બરાબર આપણું છે 50. એટલે આવી રીતે ત્રણની કિંમત મૂકીને ભાગ્યા 2 કરીએ. ચલો હવે બધાનો સરવાળો કરી નાખીએ. જો આડો સરવાળો ફાવે તો ઠીક છે, બાકી આમ ઊભી સંખ્યા લખીએ અને સરવાળો છે આપણે કરી દેવાનો. ચલો હવે આપણે ઊભી સંખ્યા લખીને સરવાળો કરી દઈએ. એકામાં 0, દશકમાં 8 અને 2 10, 10 અને 5 15 નો 5 વધી પડી 1 અને 1 અને 1 2. એટલે અહીંયા 250 થશે એટલે 250 ભાગ્યા 2. ચલો હવે શું કરીએ કે 250 ને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે આપણે s છે મળી જશે. ચલો રફમાં બાજુમાં ગણતરી કરીએ. 250 એને આપણે 2 વડે ભાગીએ તો કે 2 એકા 2, 2 માંથી 2 જશે એટલે 0, ઉપરથી ઉતારે 5, 2 દુ 4, 5 માંથી 4 જશે એટલે 1, હવે ઉપરથી ઉતારે 0 અને અહીંયા 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી એટલે 2 પંચા 10. એટલે 10 માંથી 10 જાય એટલે 0. એટલે આવી રીતે છે આપણને જે ભાગાકાર છે એની કિંમત મળી 125. એટલે આવી રીતે s બરાબર આપણને મળ્યા 125 મીટર. ચલો હવે આગળ આપણે શું કરીએ કે ભાઈ હવે આગળ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું જે સૂત્ર છે હેરોનનું એ વાપરીએ, કારણ કે જેટલી જરૂર હતી એ બધી વસ્તુ આપણને મળી ગઈ છે. ચલો હવે અહીંયા લખીએ કે ભાઈ બગીચાનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. ચલો હવે સાદુરૂપ આપીએ અથવા તો પહેલાં કિંમત મૂકી દઈએ. ચલો એસની કિંમત છે 125, ચલો 125 લખીએ. પછી કૌંસની અંદર 125 માઇનસ એ યાદ કરીએ કે ભાઈ એ કેટલા હતા, તો કે એની કિંમત છે આપણને અહીંયા 120 આપી દઈએ. એટલે આ જે કિંમત છે એની એ હવે અહીંયા મૂકી દઈએ 120. બીજા કૌંસમાં એસ માઇનસ બી એટલે કે એસ એટલે પાછા 125 માઇનસ બી એટલે બી જોઈએ તો બી કેટલા છે આપણી પાસે 80 છે અને સાથે સી પણ આપણે 50 છે લખી નાખશું. એટલે અહીંયા બીની કિંમત લખીએ 80 અને છેલ્લા કૌંસમાં એસ માઇનસ સી એટલે 125 માઇનસ 50. ચલો હવે અહીંયા બાદબાકી કરી દઈએ. એટલે સૌથી પહેલાં જે અંદરનું જે બ્રેકેટ છે કૌંસ એનું સાદુરૂપ આપીએ એટલે આગળના 125 આપણે એમને લખી નાખીએ. પછી તો કે 125માંથી 120 બાદ કરી દઈએ એટલે આપણને વધશે 5. યસ, એટલે અહીંયા ગુણ્યા 5 રહેશે. પછી 125માંથી 80 બાદ કરી દઈએ. જો સીધું ડાયરેક્ટ ફાવે તો ઠીક છે, બાકી આવી રીતે આપણે ગણતરી કરી લેવાની. એટલે 5માંથી 0 જાય એટલે 5 ના 5 અને 2માંથી 8 નહીં જાય એટલે 10 કો લઈએ એટલે અહીંયા 0 અને અહીંયા 12, 12માંથી 8 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 4 એટલે ગુણ્યા 45 ગુણ્યા 125માંથી 50 બાદ કરી દઈએ એટલે 125 માઇનસ 50, 5માંથી 0 બાદ કરીએ એટલે 5, 12માંથી 5 બાદ કરી દઈએ એટલે 7 મળશે. 7 ને 5 12 એટલે અહીંયા 75 આવશે. ચલો હવે આગળ તો કે હવે અહીંયા વર્ગ બનાવવા પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ કે અંદરની જે બધી સંખ્યા છે એને વર્ગ બનાવવા પ્રયત્ન કરીએ તો એ જે 125 છે ને એના બે ભાગ પડે. 25 પંચા 125. એટલે 25 છે ખુદ પોતે એક વર્ગ થઈ ગયો અને 5 છે અહીંયા બાજુમાં પણ 5 એટલે 5નો પણ વર્ગ થઈ જશે. એટલે જે 125 છે ને એના આપણે બે ભાગ પાડી દઈએ એટલે એની જગ્યાએ આપણે 125ની જગ્યાએ 25 ગુણ્યા 5 લખીએ. પછી ગુણ્યા 5 એ તો હતા જ એટલે એને સીધા જ ડાયરેક્ટ આપણે ઉતાર લઈએ. ચલો હવે આગળ 45 છે એના આપણે પાછા બે ભાગ પાડી દઈએ. 9 પંચા 45 છે એટલે અહીંયા 9 ગુણ્યા 5 કારણ કે 9 છે એ પણ ખુદ પોતે એક વર્ગ છે. યસ, અને સેમ એ રીતે અહીંયા જે 75 છે એના પણ બે ભાગ પાડી દઈએ. 25 તેરી 75 કારણ કે 25 પણ ખુદ પોતે એક વર્ગ છે. યસ, એટલે 25 તેરી 75. ચલો હવે જે બધા વર્ગ થાય છે એના વર્ગને આપણે વર્ગ તરીકે લખી નાખીએ જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ ઉડાડી શકાય. સૌથી પહેલાં 25નો વારો. 25 કોનો વર્ગ છે? 5નો એટલે ત્યાં 5નો વર્ગ કરી દઈએ. પછી બે 5 જ છે તો ત્યાં બંને 5ને ભેગા કરી દઈએ એટલે ત્યાં 5નો વર્ગ થઈ ગયો. પછી તો કે 9 છે એટલે ત્યાં આપણે 3નો વર્ગ કરી દઈએ ગુણ્યા 5. હવે પાછળ કે 5 બીજા એકલા વધ્યા નથી એટલે 5ને આપણે એમને રહેવા દઈશું ગુણ્યા 25 એટલે ત્યાં 5નો વર્ગ. ચલો હવે આગળ તો કે છેલ્લા એકલા 3 એમને વધ્યા છે એટલે એને આપણે એમને લખી નાખીએ. હવે જે જગ્યાએ વર્ગ છે એ બધાને વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આપણા બધી જ જે સંખ્યાઓ છે 5, 5, 3 અને છેલ્લા 5 એ બધી સંખ્યાઓ બહાર આવી જશે. એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો હવે વર્ગમૂળની અંદર વધ્યું કોણ? તો કે આ એકલા 5 વધ્યા અને અહીંયા 3 વધે એટલે ત્યાં આપણે 5 ગુણ્યા 3 કરી નાખીએ. ચલો હવે આગળ ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 5 એટલે 25 અને અહીંયા 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15 એટલે 25 ગુણ્યા 15. વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15. હવે રફમાં 25 અને 15 બંનેનો ગુણાકાર કરીએ. ધારો કે આપણે 15નો ઘોડિયાવાળો સીધું ડાયરેક્ટ કરી શકાય. 15 ગુણ્યા 5 15 પંચા 75 એટલે 75નો પાંચડો વધી પડી 7. 15 દુ 30, 30 અને 7 37. યસ, એટલે આવી રીતે 375 છે આપણને મળ્યા. ચલો હવે આગળ તો કે વર્ગમૂળની અંદર જે છે એની એ જ સંખ્યા અહીંયા રહેશે કારણ કે એનું કોઈ સાદુરૂપ આપી શકાશે નહીં. યસ, એટલે આટલા મીટર સ્ક્વેર છે એ આપણને શું મળ્યું? બગીચાનું ક્ષેત્રફળ. યસ, એટલે અહીંયા લખી નાખીએ બગીચાનું ક્ષેત્રફળ. તો હવે અહીંયા પ્રશ્નમાં આપણને શું કીધું હતું? તો કે પ્રશ્નમાં આપણને આગળ કીધું હતું કે ભાઈ કેટલી જગ્યામાં એને વાવણી કરવાની થાય. તો અહીંયા આપણને જે ક્ષેત્રફળ મળ્યું એટલામાં એને વાવણી કરવાની થાય. એટલે અહીંયા એક વાક્ય સ્વરૂપે આપણે લખી નાખીએ કે ભાઈ તેથી માળી નામ શું હતું? તો કે ધન્યા માળીનું. યસ, એટલે કે અહીંયા તેથી ધન્યા માળીએ 375 વર્ગમૂળમાં
15 મીટર સ્ક્વેર જગ્યામાં વાવણી કરવી પડે. એટલી જગ્યાએ વાવણી કરવી પડે. ચલો હજી આપણને બીજો પ્રશ્ન જે બાકી છે બાળકો. બીજો પ્રશ્નમાં શું હતું તો કે બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું હતું કે ભાઈ અહીંયા બીજી એક વાડ પણ કરવાની છે અને વાડ કરવા માટે 3 મીટર જગ્યા છોડી દેવાની છે અને એનો ખર્ચ છે એ 20 રૂપિયા પ્રતિ મીટરના આપણને કીધા હતા. હવે જરાક વિચારે બાળકો કે વાડ ક્યાં કરવાની છે? ગોળ ફરતે. મતલબ કે આ ત્રિકોણ માટે શું થઈ ગયું? પરિમિતિ. પણ એમાંથી અહીંયા આ વચ્ચેનો જે ભાગ છે ને એ આપણે કાઢી નાખવાનો છે 3 મીટર જેટલો. એટલે આ જે વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખશું એટલે ટૂંકમાં 3 મીટર આપણે બાદ કરી દઈએ. એટલે કે અહીંયા વાડ કરવાની જગ્યા લખીએ. વાડ કરવાની જગ્યા બરાબર પરિમિતિ -3, કારણ કે 3 મીટર આપણે દરવાજા માટે રહેવા દેવાની છે. હવે પરિમિતિમાં શું થાય તો કે બધી બાજુનો સરવાળો. બધી બાજુ એટલે સૌથી પહેલી બાજુ હતી 120 એટલે ત્યાં 120 લઈએ, પ્લસ બીજી બાજુ હતી 80 એટલે ત્યાં 80 લઈ લઈએ, પ્લસ ત્રીજી બાજુ હતી 50 -3. ચલો હવે બધાને સરવાળો કરી દઈએ તો કે પહેલાં તો અહીંયા 0 0 અને 0 એટલે એકમમાં 0. દશકનો સરવાળો કરી દઈએ એટલે 2 અને 8 10, 10 અને 5 15, વધી પડી 1 અને અહીંયા 1 ને 1 2 એટલે 250 -3. ચલો 250 માંથી 3 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 247 મીટર. ચલો હવે અહીંયા ખર્ચ લખીએ તો કે 2 ભાગ પાડી દઈએ કે ભાઈ મીટર અને ખર્ચ. કે ભાઈ 1 મીટરમાં તમારે વાડ કરવી હોય તો 20 રૂપિયા આપવા પડે, પણ આપણે કેટલા મીટરમાં કરવાની છે તો કે 247 મીટરમાં કરવાની છે. તો એનો ખર્ચ કેટલો થાય? ચલો એટલે અહીંયા હવે વાડ કરવાનો ખર્ચ લખીએ કે ભાઈ વાડ કરવાનો ખર્ચ બરાબર 247 ગુણ્યા 20 ભાગ્યા 1. ચલો હવે 247 ગુણ્યા 20 કરી દઈએ અને ભાગાકારમાં 1 છે તો કંઈ કરવાની જરૂર નથી એટલે રફમાં ગુણાકાર કરીએ 247 ગુણ્યા 20. ચલો 20 નું 0, 2 વડે ગુણાકાર કરીએ 7 દુ 14, 14 નો ચોગડો વધી પડે 1, 4 દુ 8 અને 1 9 અને 2 દુ 4. એટલે કે અહીંયા 4940 રૂપિયા છે ખર્ચ થશે. એટલે આવી રીતે છે આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ તેથી વાડ કરવાનો ખર્ચ ₹4940 થાય. એટલે અહીંયા આપણું આ ઉદાહરણ છે એ પૂર્ણ થયું. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.